2000 જેટલી ગંગા સ્વરૂપ બહેનોને દિવાળીની ઉજવણીના ભાગરૂપે અનાજની કીટનું વિતરણ સુભાનપરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં દિવાળી પર્વ એટલે માત્ર રોશની અને ઉત્સાહનો તહેવાર નહીં, પણ સંવેદના અને સેવાભાવ પ્રગટ કરવાનો એક પવિત્ર અવસર એટલે દિવાળીનો તહેવાર. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 9માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અને સમર્પણની અનોખી જ્યોત પ્રગટી છે. જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9ના યુવા નગરસેવક શ્રીરંગ રાજેશ આયરે અને પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે એક સરાહનીય સત્કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોના આંગણે પણ તહેવારની ખરી ખુશી પહોંચાડવાનો હતો. આ જે કાર્યના ભાગરૂપે 2000 ગંગા સ્વરૂપ બહેનોને 15 કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં જીવન જરૂરિયાત અનાજ સહિતની આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે તહેવારની ઉજવણી કરી શકે. આ પ્રેરક કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી અને કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે બહેનોને કીટ વિતરણ કરીને તેમની દિવાળીને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર એક વિતરણ કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા ગરીબ અને વંચિતો પ્રત્યેની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને રાજેશભાઈ આયરેની આ પ્રેરક પહેલથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પ્રતિનિધિઓ માટે જનસેવા એ જ સર્વોપરી ધર્મ છે. પહેલા આપના માધ્યમથી વડોદરા શહેરના સર્વે નગરજનોને દિવાળીના પર્વની અને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. આ દિવાળીનું પર્વ, આ નવું વર્ષ નવા ઉમંગો સાથે, નવા સંકલ્પો સાથે આપ સર્વેના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું. આ દિવાળીનું પર્વ એ માત્ર પરિવાર સાથે નહીં, પરંતુ સમાજના અન્ય લોકોના સાથે પણ મળીને આપણે સૌ ઉજવીએ એવી હું આપને અનુરોધ પણ કરું છું. એ જ રીતે આજે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે એમના દ્વારા આજે અનાજની કીટનું વિતરણ કરીને બીજાના જીવનના અંદર પણ દીવો પ્રગટાવવાનું કામ પ્રભુ શ્રી રામના લંકા વિજયથી, અયોધ્યા આગમનથી દીપ પ્રાગટ્ય કરીને લોકો એમનું સ્વાગત કર્યું હતું. ત્યારે આજે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે પણ અનાજની કીટ રૂપી વિતરણ કરીને દીવો પ્રગટાવવાનું કામ બીજાના જીવનમાં કરી રહ્યા છે. હું બંને જણને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રભુ એમને આવી ને આવી શક્તિ અર્પે એવી પ્રભુ ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું. સમગ્ર વડોદરા શહેરવાસીઓને સંસ્કારી નગરી, ધર્મની નગરી ને આજે બધા જ લોકોને હું ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું. નવા વર્ષના ખૂબ શુભેચ્છા. આજે આપણે જોવો છે કે દિવાળીનો મતલબ એવો છે કે ભાઈ આપણે દિવાળી કરતા હોઈએ, પણ આજુબાજુ પણ લોકો એવા હોય છે કે જે લોકો કદાચ એક ટકનું ખાણું પણ ના કરતા હોય. તો એવા લોકો માટે સાચા અર્થમાં દિવાળી જો આપણે કરવી હોય તો અંધકારમાં એક દીવો જેમ પ્રગટે, આપણાથી પણ જે કંઈ થતું હોય એ કરવાનો એક પ્રયત્ન હંમેશા શ્રીરંગ આયરે સાંઈનાથ પરિવાર તરફથી થતો હોય છે. આજે દિવાળી આમ માટે અમે દરેક ગંગા સ્વરૂપ બહેનો જરૂરિયાત લોકો છે, એમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, આ વોર્ડ નંબર 9ના પ્રભારી એવા અમારા લકુલેશભાઈ અને બધા જ લોકો, જ્યારે અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે આજે અમે તમે જુઓ છો કે મોટી સંખ્યામાં બધી જ બહેનોને એક એવી કીટ આપવામાં આવી છે કે 5 કિલો અનાજ, 5 કિલો ઘઉંનો લોટ હોય, 2 કિલો ચોખા હોય, સાથે 1 કિલો તેલ હોય, એની સાથે મીઠું. એ લોકો ઘરે આપણે મીઠાઈ ખાઈએ પણ ઘરે જઈને કંઈ મીઠાઈ બનાવી શકે એના માટે રવો પણ મૂક્યો છે, સાથે ચોખ્ખું ઘી પણ મૂક્યું છે. તો હું એવું માનું છું કે આપ દ્વારા પણ આપની આજુબાજુ કોઈ એવા લોકો હોય જે દિવ્યાંગ હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, તો આપ પણ આ દીવડો પ્રગટાવો કે જે કોઈને પેટમાં અનાજ જાય, તો આપ પણ આપણા થકી મદદ કરજો. હું સર્વે લોકોને, વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ વિસ્તારના લોકોએ મને શ્રીરંગને ખૂબ પ્રેમ આપેલો છે, એટલે હંમેશા એ હોળીનું ખજૂર હોય કે દિવાળીની મીઠાઈ હોય કે અનાજ હોય, બસ મને લાગે ભગવાન જ્યાં સુધી જીવડાવશે ત્યાં સુધી અમે આ બધા જ કાર્યક્રમો કરતા રહીશું. વંદે માતરમ, જય સાંઈનાથ. બહેનોના આશીર્વાદ ના હોત તો આટલા 25-40 વર્ષથી આ કામો જ ના હોત. કોઈ માના આશીર્વાદ, કોઈ દીકરીના આશીર્વાદ, કોઈ બહેનોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ અને ભગવાનની આ કદાચ ઈચ્છા જ હશે
કે અમારા આજે આ બધા કામો થાય, તો ભગવાનના આશીર્વાદ વગર આ ક્યારેય શક્ય નહીં હોતું. ફરી એકવાર આપ સૌ લોકોને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, જય સાંઈનાથ. વડોદરાના તમામ નગરજનોને દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલી જે તમામ જરૂરિયાતમંદ માતાઓ છે, બહેનો છે, તે લોકોને આજના દિવસે અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે આ દિવાળી સ્વદેશીની સાથે સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એ નારાની સાથે સાથે અમારા વિસ્તારની અંદર જે જરૂરિયાતમંદ બહેનો છે તેમને દિવાળીની અંદર કોઈના ઘરની અંદર અનાજ ખૂટતું હોય તો તે પૂરું કરવા માટે કે જ્યારે કોઈના ઘરના અંદર દીવો પણ પ્રગટાવો તો એ દિવાળી કર્યા બરાબર કહેવાય. એટલે એ દિવાળીને આજે અમે અમારા વિસ્તારના તમામ જે માતાઓ છે, બહેનો છે, તેમની સાથે ઉજવી છે. સાથે આવનારા જે તહેવાર છે એ બદલ વડોદરાના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સાથે વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશભાઈ ત્રિવેદી પણ અમારી વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા હતા અને સૌની હાજરીની અંદર જે વિસ્તારની જે માતાઓ બહેનો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. તે તમામ લોકોને આજના દિવસે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. તમે જોવો છો કે હવે દિવાળીનું પર્વ ચાલુ થઈ ગયું છે અને જે દિવાળીના પર્વમાં તમે જોવો છો કે હરેક બહેનોને ઘરમાં કંઈ ને કંઈ તકલીફ હોય છે. અનાજની હોય છે, બાળકો માટે કપડાનું હોય છે, કંઈ ને કંઈ બહેનો માટે તકલીફ હોય છે. પણ આજનો દિવસ એટલે સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે બહેનોને અનાજની કીટ આપવામાં આવી છે, જે બહેનોને જરૂરી છે, જે બાળકો માટે અને એની માટે બાળકો માટે જે એમને યોગ્ય જે ઘરમાં જરૂરી છે એવી વસ્તુની આજે વિતરણ કરવામાં આવ્યું છે. અને જે ભગવાને જે આપણાને આપ્યું છે, જે કહેવાય છે ફૂલ નહીં તો ફૂલની પાકડી, જે દાનમાં આપણે આપીએ તો એમાં ભગવાન બહુ ખુશ થાય છે. અને જે ભગવાને અમને આપ્યું છે એ અમે લોકોને અર્પણ કરીને એમના જે બહેનોના મોઢા ઉપરની જે સ્મિત છે, જે આજે વિચાર કરી કે આજે સવારે તો આપણે ખાઈ લીધું પણ સાંજે આપણે શું બાળકોને ખવડાવીશું, પણ આજે જે એમના મોઢા ઉપરનું જે સ્મિત છે એ જોઈને આજે અમને બહુ જ આનંદ થાય છે કે જે આપણી જે જિંદગી છે, જે થોડી મુઠ્ઠી છે, એને કેવી રીતે આપણે કરવું. કહેવામાં આવે છે કે ભાડાની દુકાન આજે ખાલી કરવાની છે, આપણે આજે નહીં તો કાલે ખાલી કરીશું, પણ થોડું તો કોઈને આપીને જઈએ તો જે આપણા જે કર્મ છે એ ઉપર આપણાને લખાશે અને ભગવાન જોડે જે આપણી જે ઈચ્છા છે એ આપણે ભગવાન જરૂર પૂરી કરશે. અને સાથે સાથે આ આવનારું વર્ષ જે નૂતન વર્ષ અભિનંદન હું સૌ વડોદરાવાસી જે વિસ્તારની બહેનો અને ભાઈઓને, વડીલોને, માતાઓને, બહેનોને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય સાંઈનાથ. એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક સુંદર પ્રયાસ રાજેશભાઈ આહિરે અને શ્રીરંગભાઈ આહિરે દ્વારા સમાજના દરેક વર્ગ દિવાળીનો ઉત્સવ ઉજવે એ ઉદ્દેશ્યથી આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન બદલ હું સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. સાથે સાથે આ તો એક દિવાળી એક પ્રસંગ છે. આ પ્રસંગ દરેકના ઘરમાં હર્ષોલ્લાસથી ઉજવાય, નાનામાં નાના માણસો એને ઉજવી શકે અને કોઈ પણ પ્રકારની ચિંતા વગર ઉજવી શકે, એ આ ઉદ્દેશ જે બહાર થઈ રહ્યો છે. વિધવા, ત્યક્તા, ગરીબ વર્ગના લોકો જે એકલવાયુ પણ જીવન ગુજારતા હોય એમની પણ ચિંતા કરી અને આ પ્રકારનું આયોજન થયું છે. સાથે સાથે એવું કહીશ કે દિવાળી તો એક માત્ર નિમિત્ત છે, પણ વર્ષમાં આ સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારના નોટબુક વિતરણ હોય કે ધાર્મિક સ્થાનોનો પ્રવાસ હોય, આવા વિવિધ આયોજનો સતત થતા રહેતા હોય છે. જેથી કરી અને એવું કહેવાય કે બાળકો હોય, વૃદ્ધો હોય કે યુવાધન હોય, આ દરેકને સંસ્કૃતિ સાથે જકડી અને સંસ્કૃતિનું સંવર્ધન કરી શકાય એ ઉદ્દેશ્યથી કામ કરી રહ્યા છે. એ બદલ રાજેશભાઈ આહિરે, શ્રીરંગ આહિરે તથા સમગ્ર સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. રાજેશ સાહેબ બહુ સારું રીતે કામ કરે છે. 9 નંબરના વોર્ડમાં અમારા માટે બધા લોકો એમને આશીર્વાદ આપશે કે ગરીબોને જે દાન કરે છે બહુ પુણ્યનું કામ કરે છે. હા, આનંદ, આ કીટ મળી તો બહુ જ આનંદ થાય છે. તો એટલું તો ઘરમાં સારું થઈ ગયું.
શું કહેશો જેના તરફથી આવું આયોજન કરવામાં આવ્યું છે? આ રાજેશ રાજેશ આર્ય તરફથી અમને મળ્યું છે તો અમને ખૂબ ખૂબ એમનો આભાર છે અને એમને સુખ શાંતિ મળે બસ શું નહીં બોલાય. અમને વિધવા બહેનોને પેન્શન આપે છે, અનાજ પાણી. એમના બૈરી છોકરા ભગવાન સુખી રાખે, 100 સાલ જીવે એમનું આવાજ છે.